ભુજ એલસીબીની ટીમે મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરની 3850 કિલો ખાંડના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી ટોટલ 1,54,000નો માલ એલસીબીએ જપ્ત કર્યો. ભુજ એલસીબીના પીઆઈ એસએન ચુડાસમા દ્વારા એલસીબી સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપેલ હતી. જે સંદર્ભમાં એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરતા ખાંડનો જથ્થો મળી આવેલ હતો. ત્યાં હાજર ઈસમ સંદીપગર મહેન્દ્રગર ગુસાઈ પાસે ખાંડના આધાર પુરાવા ન હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં ઈસમે જણાવ્યું હતું કે છેલ્લા 10-12 દિવસથી અહીંયા આગળ ચાલતા અલગ અલગ ટ્રક ડ્રાઈવરો પાસેથી આ ખાંડની બોરીઓ લીધેલ છે. એલસીબીએ ઈસમની અટકાયત કરી વધુ તપાસ માટે મુન્દ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેમજ એલસીબીએ 1,54,000ની ખાંડ જપ્ત કરી હતી.